ગુડ મોર્નિંગ મિત્રો. આપણે લેક્ચર 5B ની અંદર પ્રથમ અને દ્વિતીય બે પદ્ધતિઓ જોઈ હતી, જે તમને લોકોને લગભગ આવડી ગઈ છે, કેમ કે ઘણા બધા મિત્રોના જવાબ સાચા હતા. હવે આજે આપણે લેક્ચર 5C ની અંદર 3 અને 4 નંબરની પદ્ધતિ જોવાના છે, જે બંનેની અંદર નામકરણની પદ્ધતિ એક જ સમાન છે. આપણે અગાઉ પણ આ વાત થઈ જ ગઈ છે, બરાબર. અને 5D લેક્ચર હશે, એની અંદર બાકીની જે વધેલી 3 પદ્ધતિઓ છે એના વિશે આપણે આગળ વાત કરશું, બરાબર. એટલે આજે આપણે 5C ની અંદર 3 અને 4 નંબરની જે પદ્ધતિ છે એના ઉદાહરણો આપણે જોઈએ. તો ત્રીજી પદ્ધતિ શું છે? પ્રભાવ ક્ષેત્ર પછી પ્રતિ આયન હોય તેવા સવર્ગ સંયોજનોના આપણે ઉદાહરણ જોવાના છે. પ્રભાવ ક્ષેત્ર એટલે શું? આ બોક્સ. એના પછી પ્રતિ આયન હોય એટલે આને આપણે શું કહેશું? ઋણ આયન કહી શકાય, બરાબર. પ્રભાવ ક્ષેત્ર પછી હોય તો ઋણ અને પ્રભાવ ક્ષેત્ર પહેલા હોય તો ધન. એના વિશે આપણે આગળ વાત થઈ ગઈ છે. તો હવે આના વિશે આપણે આગળ જોઈએ તો આના નામકરણની પદ્ધતિ કેવી છે? તો જો પેલા પ્રભાવ ક્ષેત્ર છે તો આપણે જે પદ્ધતિ શીખ્યા કે પ્રભાવ ક્ષેત્રનું જો નામ પેલા લેવાનું છે અહીંયા, તો સૌથી પહેલા એની અંદર કોનું નામ આવશે? પેલા લિગેન્ડનું નામ આવશે. એટલે અહીં શું લખ્યું છે? ટેટ્રા એમાઇન, બરાબર. પછી કોણ છે? કોપર. કોપરના નામને એ જ રીતે લખવાનું છે જે નામ તમને લોકોને આવડે છે, કોપર, બરાબર. નિકલ હોય તો નિકલ, જેમ ઓલામાં 8 પ્રત્યય લગાવતા હતા એમ આની અંદર 8 પ્રત્યય લગાવવાનો નથી. તો ટેટ્રા એમાઇન કોપર, પછી શું છે? Cl2 છે તો ક્લોરાઇડ. પણ અહીંયા ઓક્સિડેશનાંક 2 લખ્યો છે. કઈ રીતે આવ્યું હશે? તો ક્લોરીન ઓક્સિડેશનાંક તમને લોકોને ખ્યાલ છે -1 છે. તો આ ગોતવાની પદ્ધતિ શું છે? તો એક વખત આપણે આ જોઈ લઈએ છીએ કે કોપર વત્તા 4 શું આવશે અહીંયા? NH3 વત્તા 2Cl ઇઝ ઇક્વલ ટુ 0. ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0, બરાબર. તો હવે અહીંયા જોઈએ તો ઓક્સિડેશનાંક બધાને લખી તો Cu વત્તા 4 NH3 માટે શું આવશે? 0 આવશે, વત્તા 2 Cl નો શું આવશે? -1 ઇઝ ઇક્વલ ટુ 0. તો Cu ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે ત્યાં? +2, બરાબર. એટલે આ બહુ સાદી પદ્ધતિ છે. પછી આનામાં પણ આપણે જોઈએ તો NiH2O2 NH3 4 અને SO4 છે. તો આની અંદર શું આવશે? તો આના માટે એકવા માટેનો સ્પેલિંગ AQ અને આ માટે આવશે AM. તો કોણ પહેલા આવશે? AM પહેલા આવશે. તો ટેટ્રા એમાઇન, પછી ડાય એકવા, નિકલ એઝ ઇટ ઇઝ, 8 પ્રત્યય લગાવવાનો નથી, ખાસ જોવાનું છે. નિકલ પછી શું આવશે? આ કાઉન્સને અત્યારે ખાલી રાખી દેવાનો. પાછળ કોણ છે? SO4 છે તો સલ્ફેટ. તો SO4 છે તો અહીંયા વીજભાર શું આવશે? SO4 નો -2. આનો શું આવશે? 0 આવશે. આનો શું આવશે? H2O માટે પણ શું આવશે? 0. તો આપણે આમનામ સીધું લખીએ તો Ni વત્તા 2 મોલ્સ ઓફ H2O વત્તા શું આવશે? 4 મોલ્સ ઓફ NH3 વત્તા SO4 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અહીંયા 0 આવશે. એટલે શું આવશે? Ni વત્તા 2 H2O માટે 0 આવશે. NH3 માટે પણ શું આવશે? 0 આવશે. SO4 માટે સીધો શું વીજભાર આવે? -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા હવે તમે કાઉન્ટ કરી શકો છો. Ni ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? તો +2, જ્યાં લખ્યો છે આપણે. એટલે ખબર પડી ગઈ શું આવશે? ટેટ્રાએમાઇન, ડાયએક્વા, નિકલ 2 સલ્ફેટ, બરાબર. ત્યાર પછી જોઈએ, હજુ વધારે થોડીક ખબર પડશે. સૌથી પહેલા પ્રભાવ ક્ષેત્ર. આની અંદર આનો સ્પેલિંગ ક્યાંથી સ્ટાર્ટ થશે? E થી. આનો સ્પેલિંગ ક્યાંથી થશે? C થી. તો આનું નામ પહેલા આવશે ડાયસાયનાઇડો C. શું કામ? એને C આગળ છે તેટલા માટે, બરાબર. ત્યાર પછી શું આવશે? 2 વખત En છે તો આપણે નિયમ શીખી ગયા હતા કે En Pn PTN 2 વખત હોય તો 20, 3 વખત હોય તો 30. તો અહીંયા 20 ઇથેન 1 ડાયમાઇન. કોબાલ્ટ ને એઝ ઇટ ઇઝ લખવાનું, કોબાલ્ટેટ નો થઈ જાય, ખોટું પડશે. પછી આ બ્રેકેટને એમને રાખવાનું, ભલે ઓક્સિડેશનાંક હજુ કાઉન્ટ કર્યો નથી, પણ પછી શું આવશે? પાછળ કોણ છે? Cl છે તો એનું નામ શું થઈ જશે? ક્લોરાઇડ. જે છે એને એ જ નામ આવશે. ઓલામાં સલ્ફેટ અંદર હોય તો સલ્ફેટો આપણે કરતા હતા, ક્લોરાઇડ અંદર હોય તો ક્લોરાઇડો કરતા હતા, પણ કાઉન્સની બહાર છે તો જે નામ છે એને એ જ લખવાનું છે, બરાબર. એટલે આ એક આખું યાદ રાખવાનું છે. એમાં ઓક્સિડેશનાંક કેવી રીતના ફાઇન્ડ આઉટ કરવો? શોર્ટકટ મેથડ જોઈએ તો સાયનાઇડનો -1 તમને લોકોને ખ્યાલ છે, ક્લોરીનનો પણ -1 ખ્યાલ છે, પણ સાયનાઇડ કેટલી વાર છે? 2 વાર છે. અહીંયા વીજભારનો સરવાળો કરવાનો છે. 2 વત્તા 1 3 માઇનસ થયા. જમણી બાજુ જાય તો શું થઈ જાય? +3 થઈ જાય. એટલે કોબાલ્ટનો ઓક્સિડેશનાંક +3. અને આમે કોમન સેન્સ છે, જ્યાં નિકલ હશે ને ત્યાં જનરલી +2 ઓક્સિડેશનાંક જ હશે, કોબાલ્ટ હશે ત્યાં +3 જ હોય. આ રીતના ખાસ જોવું
બરાબર. પ્લેટિનમમાં ક્યાંક ક્યાંક જુદું જુદું હોય છે, એટલે પ્લેટિનમ માટે કોઈ ઓક્સિડેશનાંક યાદ રાખવો નહીં. ત્યાર પછી આપણે જોઈએ પ્લેટિનમ માટે જ તે કે PTPN2 અને CO3, તો આમાં કાર્બોનેટોથી સ્પેલિંગ સ્ટાર્ટ થાય, C થી, અને આનો P થી સ્ટાર્ટ થવાનો છે, બરાબર. પ્રોપેન 1,3 ડાઈ એમાઇન છે, તો સૌથી પહેલા કોણ આવશે? C, કાર્બોનેટો. પછી 2 ટાઈમ છે તો બીસ પ્રોપેન 1,3 ડાઈ એમાઇન. પ્લેટિનમ એઝ ઇટ ઇઝ નામ આપવાનું છે, કાઉન્સ રાખી દેવાનો, ઓક્સિડેશનાંક લાસ્ટમાં લખવાનો, અને Cl છે તો ક્લોરાઇડ એમને લખી નાખવાનું. કાર્બોનેટો માટે શું વીજભાર આવે છે? ત્યાં -2. કાર્બોનેટો માટે શું વીજભાર આવશે? -2. અને ક્લોરીન ઉપર શું આવશે? -1. ટોટલ શું થઈ જશે? -3. અને જમણી બાજુ જાય તો શું થઈ જાય? +3. એટલે આમે પ્લેટિનમ ધાતુ છે અને આપણે ધાતુના જ ઓક્સિડેશનાંક ગણીએ છીએ. પોઝિટિવ જ આવશે, નેગેટિવ આવે તો ક્યાંક ભૂલ છે, અહીંયા માઇનસની નિશાની ન કરતા હો. ત્યાર પછી જોઈએ આપણે પાંચમું, CrNH3,4ONOCl અને NO3. તો આમાં શું હશે? ટોટલ 3 લિગેન્ડ છે. તો આમાં સૌથી પહેલા તો M- જ આવી જશે, કેમ કે અહીંયા AM જ આવશે, AM. પછી આનું સ્પેલિંગ ક્યાંથી ચાલુ થશે? નાઇટ્રોથી, નાઇટ્રાઇટો. તમને યાદ હોય તો નાઇટ્રાઇટો, અને O આગળ છે એટલે O આગળ આવશે. પછી અહીંયા Cl છે તો CH થી. તો સૌથી પહેલા કોણ આવશે? ટેટ્રા એમાઇન. પછી CH આવશે, ક્લોરાઇડો. પછી નાઇટ્રાઇટો O, નાઇટ્રાઇટો O. શું કામ? એને કેમ કે ઓક્સિજન આગળ છે, નાઇટ્રોજન હોત તો અહીંયા N આવે. પછી Cr છે તો ક્રોમિયમ એમને લખવાનું છે. કાઉન્સને અને છેલ્લે જ કાઉન્ટ કરવાનો, અત્યારે એમને જગ્યા મૂકી દેવાની કાઉન્સ કરીને, વચ્ચે જગ્યા રાખવાની. એટલે હા. અને લાસ્ટમાં કોણ આવશે? NO3, તો નાઇટ્રેટ એઝ ઇટ ઇઝ, જેવું નામ છે એમને નાઇટ્રેટ. આ અંદર હોત ને તો નાઇટ્રેટો આપણે લખે, પણ કાઉન્સની બહાર છે તો એમને જ લખવાનું નાઇટ્રેટ, બરાબર. અને ઋણ આયન છે એટલા માટે પાછું. તો હવે ઓક્સિડેશન અંક કાઉન્ટ કરો તો ONO નો શું આવશે? -1. Cl નો શું આવશે? -1. NO3 નો શું આવશે? -1. અને આનો શું આવે? 0. આ ઉપર કહેવાનું રહી ગયું હતું, PN નો પણ શું આવે? 0. બરાબર. તો આ 3 નો -1 છે તો ટોટલ -3, જમણી બાજુ જાય ઇક્વલ ટુ 0, તો શું આવશે? ત્યાં +3. એટલે અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ છે. ક્રોમિયમ માટે શું આવશે? +3. આપણે લખ્યું છે 2, +3 આવશે, બરાબર. લાસ્ટ વન તો નથી, આના પછી ઘણા બધા છે હજી. PTNH3,4CO3Cl, બહુ સહેલું બંધારણ છે. એમાઇન આવી ગયો, કાર્બોનેટો છે તો સૌથી પહેલા કોનું નામ આવશે? આ A વાળાનું આવશે, બરાબર. તો ટેટ્રા એમાઇન, કાર્બોનેટો, પ્લેટિનમ, PT છે એટલે પ્લેટિનમ. પછી કોણ છે? Cl. કાઉન્સ મૂકીને કોણ આગળ આવશે? Cl એટલે કે ક્લોરાઇડ. ઓક્સિડેશનાંક શું કાઉન્ટ કરશો? અહીંયા -2, -1, -3, જમણી બાજુ જાય તો +3, એટલે અહીંયા +3 આપણે લખેલો છે, બરાબર. હવે આપણે આના પછીનું 7મું બંધારણ જોઈએ. CONH3,4Cl, NO2 અને પાછો Cl. તો ટેટ્રા એમાઇન. આ એમાઇન આવે ને એટલે જનરલી લગભગ આમ આગળ જ હોય છે. આનો A થી સ્પેલિંગ સ્ટાર્ટ થાય, આનો CH થી સ્ટાર્ટ થાય, આનો N થી. તો આ પહેલા, પછી આ બીજું, પછી આ ત્રીજું. ટેટ્રા એમાઇન, ક્લોરાઇડો, નાઇટ્રાઇટો. જો અહીંયા પાછો નાઇટ્રાઇટો N છે, કેમ કે NO2 માં N આગળ છે, તો નાઇટ્રાઇટો N. પછી કોણ આવશે? કોબાલ્ટ એઝ ઇટ ઇઝ નામ. અને જો આ Cl ઋણ આયન તરીકે છે, લિગેન્ડ તરીકે હતો તો ક્લોરાઇડો, ઋણ આયન તરીકે છે તો ક્લોરાઇડ. આ બેમાં ખાસ ફેર યાદ રાખવું, કન્ફ્યુઝ ન થવું કે આ ક્લોરાઇડ આયન, ક્લોરાઇડો અહીંયા ક્યાં કયું લખાય. ઋણ આયન તરીકે હોય તો ક્લોરાઇડ જ લખાશે, લિગેન્ડ તરીકે હોય તો ક્લોરાઇડો પાછળ O પ્રત્યય લાગે. આ યાદ રાખવાનું છે, બરાબર. આ કાઉન્સની અંદર આપણે ઓક્સિડેશન અંક કાઉન્ટ કરવાનો છે તો શું આવશે? NH3 નો શું આવે? તમને ખ્યાલ જ છે, 0 છે. Cl નો -1 છે, Cl નો શું આવશે? -1. અને NO2 નો પણ શું આવશે? અહીંયા -1 આવશે. અને આ Cl નો પણ શું છે? -1 છે. તો 3 નો સરવાળો ઇક્વલ ટુ ની જમણી બાજુ જાય એટલે 3 શું થઈ જશે? પોઝિટિવ. તો +3 અહીંયા આપેલો છે, બરાબર. હવે તમને આઈ થિંક આવડતું હશે, બરાબર. અહીંયા ટૂંકમાં વીજભારનો સરવાળો કરવાનો છે દર વખતે. ઓલા બધામાં શું હતી? વીજભારની બાદબાકી આવતી હતી. હવે અહીંયા શું આવે છે? સરવાળો આવે છે, બરાબર. હવે 8મું જોઈએ. NiNH3,6Cl2. મેં ચાલુ કર્યું હતું લખવાનું, પણ મને વિચાર આવ્યો કે આ હોમવર્કમાં છોકરાઓ કરશે, કરી શકાશે ને? કરી નાખજો. ત્યાર પછી જોઈએ આપણે CO
કોબાલ્ટ છે, કાર્બોનિલ છે, એસિટેટો છે, CH3COO છે, Br અને OH. તો આની અંદર હવે અહીંયા શું હશે? કાર્બોનિલનો સ્પેલિંગ ક્યાંથી સ્ટાર્ટ થશે? CA થી. એસિટેટોનો સ્પેલિંગ ક્યાંથી થશે? AC થી. Brનો બ્રોમાઇડનો સ્પેલિંગ BR થી. તો આમને મેં ખબર પડી ગઈ ને, A, B અને C દેખાય જ છે. તો સૌથી પહેલા કોણ આવશે? એસિટેટો, પાછળ O પ્રત્યય આવે, પછી Br હોય તો બ્રોમાઇડો, પછી CO કાર્બોનિલ, પછી કોણ આવ્યું? કોબાલ્ટ. તો કોબાલ્ટ, પછી અહીંયા ઓક્સિડેશન આંક માટેનો કાઉન્સ મૂકવાનો અને પછી ઋણાયન લાસ્ટમાં લેવાનો છે. OH નું નામ શું? તો હાઇડ્રોક્સાઇડ. જો આ બહારની બાજુ છે એટલે હાઇડ્રોક્સાઇડ, જો અંદર હોત તો હાઇડ્રોક્સો, પાછળ O પ્રત્યય આવતો હતો. બહારની બાજુ છે તો હાઇડ્રોક્સાઇડ. એટલે અહીંયા ઓક્સિડેશન આંક શું આવશે? હવે એસિટેટો માટે શું આવશે? -1, આના માટે 0, Br માટે -1, OH માટે પણ -1. જમણી બાજુ જાય તો +3 થઈ જાય, એટલે કોબાલ્ટ +3, અહીંયા 3 રોમન આંકડામાં લખેલા છે. ત્યાર પછી 10 નંબરનું NiH2O, CO, પછી આ છે ગ્લાયસિનેટો, NH2CH2COO H, ગ્લાયસિન. બી ગ્રુપ વાળાને ખ્યાલ હશે ગ્લાયસિનનું બંધારણ કેવું હોય, નો ખબર હોય તો આ જોઈ લ્યો. તો H2O માટે AQ, 3 અહીંયા લિગેન્ડ છે, તો અહીંયા AQ. CO માટે શું આવશે? CA કાર્બોનિલ. ગ્લાયસિનેટો માટે GLY, G થી સ્ટાર્ટ થાય. તો સૌથી પહેલા કોણ આવશે? એકવા. તો ડાય એકવા 2 વખત છે ને, ડાય એકવા, પછી CO એટલે કાર્બોનિલ, પછી ગ્લાયસિનેટો, પછી કોણ આવશે? Ni છે તો નિકલ. જો આ 3ના નામ પતી ગયા, પછી ધાતુનું નામ નિકલ, પછી ધાતુનો ઓક્સિડેશન આંક માટેની જગ્યા આપણે ખાલી રાખશું, અને NO3 છે તો શું આવશે લાસ્ટમાં? નાઇટ્રેટ. હવે નાઇટ્રેટ આવી ગયું, ઓક્સિડેશન આંક શું આવશે? તો H2O નો વીજભાર શૂન્ય હોય, કાર્બોનિલનો શૂન્ય હોય, આનો શું હોય? -1, ગ્લાયસિનનો -1 હોય, NH3 નો -1 હોય, તો -1 અને -1 2 થઈ ગયા. જમણી બાજુ જાય તો +2, એટલે આ 2 ઓક્સિડેશન આંક થશે. કોનો? નિકલનો. ત્યાર પછી 12મું બંધારણ જોઈએ, PTOX, H2O2 અને Cl. તો આમાં ઓક્ઝેલેટો થી સ્ટાર્ટ થશે ને આ AQ થી, એટલે O અને AQ. તો આ કોણ પહેલા આવશે? આ જ આવશે, બરાબર. તો ડાય એકવા ઓક્ઝેલેટો, PT એટલે પ્લેટિનમ, પ્લેટિનેટ નો થઈ જાય, યાદ રાખવાનું છે. પછી Cl છે તો ક્લોરાઇડ. તો અહીંયા ઓક્સિડેશન આંક શું આવશે? -2 પ્લેટિનમના. અહીંયા OX નો ઓક્સિડેશન આંક શું આવશે? OX નો વીજભાર શું આવશે? -2. ઓક્ઝેલેટો નો વીજભાર -2 અને Cl નો -1. ટોટલ શું થશે? -3. જમણી બાજુ જાય તો +3. આ રીતના લખી શકાશે. હવે તમને લોકોને કાઉન્ટ કરતા આવડે છે, બરાબર. આગળ મેં પહેલા જ 2 બંધારણો કીધા, એટલે ફાસ્ટ ફોરવર્ડ કરીને આગળ વધવું નહીં. દરેક એક્ઝામ્પલને જોવા, જેટલી વધારે પ્રેક્ટિસ થાય એટલું તમને વધારે આવડે એવી મેં કોશિશ કરેલી છે. અને તમે પણ આના માટે પોઝિટિવ રહેજો. આખા વિડીયો જુઓ. ઘણા લોકો છે ને થોડુંક જોઈને મૂકી દે છે કે હાલો PDF આવી ગઈ એટલે હાલશે આપણું. તો PDF આવી ગઈ એટલે હાલશે, એટલે આવડી જાય એટલે ખોટું હવામાં નહીં રહેવાનું. આ પાછું ભૂલાઈ જાય. જેટલી વધારે પ્રેક્ટિસ જોઈને કરેલી હશે એટલું જ તમને વધારે આવડશે. અને લગભગ મેં ટેક્સ્ટબુકના બધા જ એક્ઝામ્પલો આવરી લેવાની ટ્રાય કરેલી છે, એટલે અહીંયા કોન્સન્ટ્રેશનથી જ બેસજો. દરેક એક્ઝામ્પલ પછી ગમે એવું પૂછાશે ને તોય તમને લોકોને આવડશે, બરાબર. અને ટેક્સ્ટબુકમાં બીજી પદ્ધતિ હોય છે કે નામ ઉપરથી બંધારણ, એટલે થોડુંક અહીંયા ધ્યાન રાખવાની ટ્રાય કરવી, બરાબર. અને લાસ્ટ બંધારણ મેં અહીંયા બાકી રાખ્યું છે તમારા માટે. આમાં 13 નંબર લખાઈ ગયું છે, એના બદલે 12 નંબરનું બંધારણ. આ નંબર એટલે આપ્યા છે તમારા માટે કે તમને જો ક્યાંય ડાઉટ આવે તો તમે એનો ક્વેશ્ચન નંબર પૂછીને તમે મને પૂછી શકો કે આ કઈ રીતે બંધારણ બન્યું હતું, બરાબર. આનું નામ કઈ રીતે બન્યું હતું? CrNH32, Cl2, En અને NO2 છે. જો ઉપર NO3 હતું તો નાઇટ્રેટ આપણે શબ્દ લખ્યો હતો. NO3 હતું તો આપણે શું કર્યું હતું? નાઇટ્રેટ કર્યું હતું. આ NO3 અને અહીંયા NO2 છે. તો મેં એક હિન્ટ આપી છે કે આનું નામ લખો ને તો આની અંદર હિન્ટમાં શું કે NO2 ને શું લખશો તમે પાછળ? નાઇટ્રાઇટ. શું આવશે? નાઇટ્રાઇટ. એટલે છેલ્લે ઓક્સિડેશન આંક પછીનું જે નામ આવે ને એ શું આવશે? નાઇટ્રાઇટ. આની અંદર એવું આવશે. એટલે આગળનું તમે તમારી રીતે આલ્ફાબેટનો નિયમ જોઈન કરી લેજો. ઓક્સિડેશન આંક પણ તમારી જાતે તમારે ગોતવાનો છે, બરાબર. ત્યાર પછીની પદ્ધતિ જોઈએ આપણે. પ્રભાવ ક્ષેત્ર પર ધન આયન હોય તેવા સવર્ગ સંયોજનો. એટલે આપણે જે 3 નંબરની પદ્ધતિ જોઈ એ જ મુજબ છે, માત્ર પ્રભાવ ક્ષેત્રની જમણી બાજુ કોઈ ઋણ આયન નથી, એના બદલે સીધો અહીંયા ઉપર વીજભાર આપી દીધો છે. એટલે કાંઈ ફેર નથી, નામ એ જ રીતે છે. જોજો અહીંયા TI એટલે ટિટાનિયમ છે, En3 +3 છે. તો અહીંયા જો EN PN PTN માટે 20 ટ્રીસ આપણે લખવું પડશે. તો 3 છે તો ટ્રીસ ઇથેન 1,2 ડાયએમાઇન. પછી કોણ આવશે? ધાતુનું નામ ટિટાનિયમ એમને જ લખવાનું છે, જેમ
3 નંબરની પદ્ધતિમાં હમણાં જોયું એમ. પછી ઓક્સિડેશનાંક શું આવશે? તો આનો શૂન્ય છે, આનો શું છે? શૂન્ય છે. તો રેસ ટુ કેટલા દેખાય છે? તો એ ટિટાનિયમનો જ થઈ ગયો. આનો વીજભાર 0 હોય તો ટિટાનિયમનો જ વીજભાર થઈ ગયો. 3 અને આયન સ્વરૂપમાં છે, આયોનિક ફોર્મમાં છે ને, પોઝિટિવ આયન છે, તો અહીંયા પાછળ શું લખવું પડશે? આયન. જેમ ઓલામાં નેગેટિવ વાળા હતા એમાં પણ આપણે પાછળ આયન લખતા હતા, એ જ રીતના આની અંદર થશે. ત્યાર પછી આપણે બીજું જોઈએ, જેમ જેમ આગળ વધશું ને એમ આવડશે. MnH2O6+2, તો આની અંદર શું આવશે? હેક્ઝા એક્વા. હેક્ઝા એક્વા. મેંગેનીઝ એમને જ આખે આખું નામ મેંગેનેટ નો થઈ જાય, મેંગેનીઝ જ આવશે. બરાબર. અને ઓક્સિડેશનાંક કેટલો થશે અહીંયા? તો H2O નો 0 થાય. તો ઉપર જે ઓક્સિડેશનાંક આપ્યો એ કોનો હોય? મેંગેનીઝ નો જ હોય. તો +2 આયન. તમારે આમનો કાઉન્ટ કરવું હોય તો કરી શકો છો. આ બંને માટે આપણે હું આના માટે લખી દઉં છું. Mn + 6 moles of H2O gives +2. તો Mn + 6 H2O નો વીજભાર 0 ઇઝ ઇક્વલ ટુ +2. તો અહીંયા ખબર પડી ગઈ +2. સેમ એજ તમે આની અંદર લખી શકશો, ઇક્વલ ટુ +3 હોય તો Ti ઇઝ ઇક્વલ ટુ +3. ત્યાર પછીનું જોઈએ આપણે. હવે અહીંયા એક કરતા વધારે લિગેન્ડ આપેલા છે, એ જોઈએ આપણે. CO Br2 En2 +. તો આ Br અને En, આનો સ્પેલિંગ ક્યાંથી સ્ટાર્ટ થશે? Br, B થી. આનો સ્પેલિંગ ક્યાંથી સ્ટાર્ટ થશે? E થી. તો હવે આપણે એક્ઝેક્ટ જોઈએ તો ડાઈબ્રોમાઇડો બીસ, 2 વખત છે તો બીસ. ઇથેન 1 2 ડાયમાઇન. પછી CO માટે શું હશે? કોબાલ્ટ. તો +3 આયન ક્યાંથી આવ્યું? તો હવે સીધો સરવાળો જ કરવાનો છે. સેમ એજ આની અંદર પણ શું આવશે? CO + 2 Br + 2 En ઇઝ ઇક્વલ ટુ +1. તો શું આવશે અહીંયા? CO + 2 - 1 + 2 En ઇઝ ઇક્વલ ટુ +1. તો આ -2 છે પેલી બાજુ જાય તો અહીંયા આ En માટેનો વીજભાર સીધો જ આપણે લખવાનો બાકી રહી ગયો. શું આવશે અહીંયા? En નો વીજભાર 0 આવશે. આ -2 પેલી બાજુ જાય તો શું થઈ જશે? +2 થઈ જશે. તો 1 +1 +2 શું થઈ જશે? +3. ઇટ મીન્સ આમનામાં ટૂંકમાં ગણવું હોય તો શું કે Br નો -1 થાય, 2 ટાઈમ Br છે, જમણી બાજુ જાય તો જમણી બાજુ એક +1 હાજર હતો, તો શું થઈ જશે? 1 ને 2 ટોટલ 3. એના પછીનું જોઈએ એટલે સીધી હવે ખબર પડશે. હવે ટૂંકમાં કરતા જશું, લાંબી ગણતરી નહીં કરીએ. PtOX Pn2 +2. તો આમાં O થી સ્પેલિંગ સ્ટાર્ટ થાય, આનો P થી સ્ટાર્ટ થાય. કોણ આવે પેલા? O જ આવે ને, ઓક્ઝેલેટો. પછી બીસ 2 વખત છે, બીસ પ્રોપેન 1,3 ડાયમાઇન. પછી PT છે તો પ્લેટિનમ, એમને જ નામ આવશે. પછી ઓક્સિડેશન આંક લખવાનો છે અને એની જગ્યા ખાલી રાખવાની, પાછળ આયન. હવે ઓક્સિડેશન આંક કાઉન્ટ કરી તો આનો શું આવશે? OX નો -2 અને આ બાજુ +2 છે તો બંનેનો સરવાળો જ કરવાનો. -2 +2 0 નથી કરવાનું, કેમ કે -2 ઓલી બાજુ જાય તો +2 થઈ જાય. બરાબર. -2 જમણી બાજુ જાય તો +2 થઈ જાય. તો બેયનો સરવાળો કરવાનો છે. અહીંયા આંકડાનો સરવાળો કરવો, માઇનસ પ્લસ તમારે જોવાના નથી. ખાસ યાદ રાખવું તો સરળતા વધારે રહેશે. 2 અને 2 શું થશે? અહીંયા 4. એટલે I અને V આપણે ટૂંકમાં સાદી ભાષામાં બોલીએ છીએ. એટલે શું થશે? 4. એના પછીનું જોઈએ, સીધી ખબર પડશે હવે. CrNH3 Cl2 En +. તો આમાં શું આવશે? A પછી CH પછી શું આવશે? E. સૌથી પહેલા ડાઈ એમાઇન, પછી ડાઈ ક્લોરાઇડો. En માટે શું આવશે? ઇથેન 1 2 ડાઈ એમાઇન. અને છેલ્લે શું આવશે? Cr એટલે ક્રોમિયમ. ક્રોમેટ નો થઈ જાય, યાદ રાખો, ક્રોમિયમ. અને આગળ કાઉન્સમાં ઓક્સિડેશનાંકની જગ્યા ખાલી રાખવાની, પછી આયન. તો હવે ઓક્સિડેશનાંક કેમ ફાઇન્ડ કરશું? તો NH3 માટેનો 0 જ આવે છે. NH3 નો 0, Cl નો -1, En નો 0. તો આ 2 ટાઈમ -1 છે એટલે કે 2. એટલે આમ 2 જ ગણવાના. અને આ એક ઓલરેડી અહીંયા આપેલો છે, 2 ને 1 3. બરાબર. આ તમે જાતે આ રીતના કરજો. Cr + 2 NH3 + 2 Cl + En ઇઝ ઇક્વલ ટુ +1. હવે તમે કાઉન્ટ કરી શકો છો. આનો 0, આનો -1 અને આનો 0. આ -2 થાય એ જમણી બાજુ જાય તો +2 થઈ જાય. તો 1 + 2 ઇઝ ઇક્વલ ટુ 3. બરાબર. અને આ જોઈએ છઠ્ઠું એક્ઝામ્પલ,
ZnH2O3 Cl રેસ ટુ પ્લસ, તો અહીંયા શું આવશે ટ્રાય એકવા, Cl એટલે ક્લોરાઇડો, ઝિંક, અને પછી શું આવશે અહીંયા કાઉન્સને ખાલી રાખવાનો અને પાછળ આવશે આયન. તો અહીંયા કાઉન્સ ખાલી રાખવાનું મિનિંગ શું, તો Cl નો -1 થશે, આનો શું થશે વીજભાર 0 જ આવશે, તો -1 અને અહીંયા 1 છે જ, આ જમણી બાજુ જાય તો 1 અને 1 શું થઈ જશે ટોટલ 2 આવશે, એટલે ઓક્સિડેશનાંક કેવો થઈ જશે 2. હવે તમે કાઉન્ટ કરી શકો છો, આઈ થિંક તમને લોકોને આવડે છે. ઓક્સિડેશનાંક તમે દરેક વખતે કોના ગોતો છો, તો અહીંયા દરેક વખતે ધાતુ આયનના કાઉન્ટ કરો છો, બાકી કોઈના ગોતવાના આવતા નથી. એને જ આપણે શું કહીએ છીએ પ્રાથમિક સંયોજકતા એટલે કે ઓક્સિડેશન આંક. બરાબર. ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ, FeCN2H2O2 અને પ્લસ, તો આની અંદર C, અહીંયા શું આવશે A. સૌથી પહેલા ડાય એકવા, ડાયસાયનાઇડો, ડાય એકવા, ડાયસાયનાઇડો C, પછી કોણ આવ્યું Fe, ફેરસ. પાછળ અહીંયા ઓક્સિડેશન આંકની જગ્યા ખાલી રાખવાની, પાછળ શું આવશે આયન. તો અહીંયા જોઈએ તો આનો શું આવશે -1, સાયનાઇડ માટે -1, H2O માટે 0, તો -2 અને 1, એટલે 2 અને 1 ટોટલ કેટલા થશે 3, તો અહીં 3 આયન. હવે તમને લોકોને આવડે છે એટલે હું લાંબુ કરતો નથી. બરાબર. CuBr NH3 થ્રાઇસ રેસ ટુ પ્લસ, તો આની અંદર શું આવશે એમાઇન પહેલા જ આવશે, B પછી જ આવશે, તો ટ્રાય એમાઇન, બ્રોમાઇડો, Cu એટલે કોપર, પછી આ ખાલી જગ્યા રાખવાની પહેલા અને પછી લખી નાખવાનું સીધું આયન. હવે આપણે શું ગણશું સીધો ઓક્સિડેશન આંક, તો Br નો શું થાય -1 થાય છે વીજભાર, અને અહીંયા આપણને +1 આપેલો છે, તો આ -1 પેલી બાજુ જાય તો +1 અને +1 શું થઈ જશે 2. હજુ એક વખત કાઉન્ટ કરવું હોય તો કરી દઉં છું, Cu વત્તા Br વત્તા 3NH3 ઇઝ ઇક્વલ ટુ શું આવશે અહીંયા +1 આપેલો છે, તો Cu વત્તા Br નો -1 થશે, વત્તા 3NH3 નો શું થશે 0, અને વત્તા +1, આ -1 પેલી બાજુ જાય તો શું થઈ જાય Cu ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે અહીંયા સીધો આપણે લખીએ +2, આ -1 પેલી બાજુ જાય તો +1 અને +1 2, એટલે Cu નો આપણે ઓક્સિડેશન આંક શું લખ્યો છે 2. હવે તમને લોકોને આવડે છે, બાકી વીજભારનું લિસ્ટ પાકું કરવા માંડજો. ત્યાર પછી 9મી પદ્ધતિ જોઈએ, MnOx2ONOCN રેસ ટુ +1. હવે અહીંયા ફરી પાછા આના પાર્ટીશન પાડવા પડશે, આનો ઓક્ઝેલેટો, આનો નાઇટ્રાઇટો અને આનો સાયનાઇડ. તો સૌથી પહેલા કોણ પહેલા આવશે C, સાયનાઇડો C, 1 ટાઈમ જ છે. પછી શું આવશે N જ પહેલા આવે ને કે O પહેલા આવે, નક્કી કરી લેજો, નાઇટ્રાઇટો O. ત્યાર પછી આવશે ડાય ઓક્ઝેલેટો, 2 વખત છે ડાય ઓક્ઝેલેટો, અને લાસ્ટમાં કોણ આવશે મેંગેનીઝ. ઓક્સિડેશન આંકની જગ્યા ખાલી રાખવાની આયન, તો અહીંયા શું આવશે -2. જોજો અહીંયા -2 2 દુ 4, પછી 4 ને 1 5, 5 ને 1 6, અને આ +1 છે, તો -6 ઓલી બાજુ જાય તો +6 અને +1 શું આવશે +7 VII. તો મેંગેનીઝ માટે જ આવા ઓક્સિડેશન આંક આવે, 7 અને 2 આ મેંગેનીઝ માટેના ઓક્સિડેશન આંકની અંદર આવે છે, અને 7 આવે એટલે આખું વિચિન મેંગેનીઝ જ હોય, આવું યાદ રાખવું, કેમ કે આવા જ એક્ઝામ્પલો આપણે આમ નજીકના એક્ઝામ્પલોમાં જ ફરતા હશું, વધારાના કોઈ નવા આવા નામો આવવાના નથી. બરાબર. 10મું જોઈએ, CrCl NCS H2O ટ્વાઇસ, H2O ટ્વાઇસ છે 2 વખત છે રેસ ટુ પ્લસ. તો આની અંદર સૌથી પહેલા એકવા આવશે, પછી આ થાયોસાયનેટોમાં T થી સ્ટાર્ટ થાય અને આનો C થી સ્ટાર્ટ થાય, તો આ સૌથી પહેલા ડાય એકવા, પછી આ જે V જેવું લખ્યું છે ને આની આગળ લખવા માટે લખ્યું છે ડાય એકવા, પછી કોણ આવશે એના પછી ક્લોરાઇડો, ડાય એકવા પછી ક્લોરાઇડો, અને એના પછી કોણ આવશે થાયોસાયનેટો N, કેમ કે આગળ N છે, થાયોસાયનેટો N. પછી હવે કોણ વધ્યું તો ક્રોમિયમ, તો ક્રોમિયમ આખું નામ, પછી ઓક્સિડેશન આંકની જગ્યા ખાલી, અને લાસ્ટમાં કોણ લખવાનું આયન. શું કામ એને આયન લખીએ છીએ, બીકોઝ ઓફ કાઉન્સની ઉપર કોઈ એક વીજભાર આપેલો છે, એટલા માટે આપણે પાછળ લખશું આયન. તો કાઉન્સમાં ઓક્સિડેશન આંક શું કાઉન્ટ કરવાનો આવશે, તો Cl કેટલી વખત છે, એક જ વખત, એનો વીજભાર -1, NCS નો વીજભાર -1, અને આ +1 છે, તો -2 ઓલી બાજુ જાય તો +2 થઈ જાય, +2 અને +1 3. બરાબર. તમારે દરેકમાં છે ને ઓક્સિડેશન આંક કાઉન્ટ કરવાની, બાજુમાં જગ્યા રાખવીને જાતે ગણતો જ જાઓ, એટલે એમ ક્યાંથી આવ્યો ની સીધી ખબર પડી જાય, ને વીજભારનું લિસ્ટ તમારી પાસે છે ને તમારે બાજુમાં રાખવાનું. બરાબર. હવે જોઈએ 11મું, NiNCH2OPN રેસ ટુ +1. તો અહીંયા સાયનાઇડ જ આવશે C, અહીંયા H2O નો
એકવા આવશે, પીએન માટે પી આવશે. તો સૌથી પહેલા એ જ આવશે એકવા, પછી સાયનાઇડો એન આવશે. જો એનસી છે, એન આગળ છે તો સાયનાઇડો એન. પછી પીએન માટે પ્રોપેન 1,3 ડાયમાઇન. જો અહીંયા 1,2 નો થઈ જાય. પીએન મેં આગળ ઘણી વખત લખ્યું છે, 1,2 ડાયમાઇન કરશો ખોટું પડશે. આપણે પીએન માટે શું લખવાનું છે? પ્રોપેન 1,3 ડાયમાઇન. પછી એનઆઈ છે તો નિકલ, અને લાસ્ટમાં આયન. વચ્ચે અહીંયા ઓક્સિડેશન આંકની જગ્યા બાકી રાખવાની, એ છેલ્લે કાઉન્ટ કરવાનો. તો અહીંયા આઇસોસાયનાઇડ છે અથવા તો સાયનાઇડો સાયનાઇડો એન છે, તો એના માટેનો વીજભાર -1, H2O નો શૂન્ય, પીએન નો પણ શૂન્ય. તો આ બાજુ +1 છે, તો આ -1 ઓલી બાજુ જાય તો +1 થઈ જાય. તો 1 અને 1 શું આવશે? 2. હું જે બોલું છું એની ઉપર ખાસ ધ્યાન રાખજો. હવે 12મું એક્ઝામ્પલ જે છે એ તમારા માટે છે, કેમ કે મેં હિન્ટ લખી છે, તો આપણે એને HW માં લખી નાખીએ. FeCN2 PTNCO +, બરાબર. તો અહીંયા હિન્ટ માટે મેં કંઈક લખ્યું છે કે PTN, જો અહીંયા લિગેન્ડ આવ્યો, આ સાયનાઇડો એન તો છે જ, સાયનાઇડો એન. એટલે આનો તો આપણે સી થી સ્ટાર્ટ કરશું. PTN માટેનો સ્પેલિંગ પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન છે. અહીંયા લખ્યું જ છે પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન. એટલે આ કાઉન્સમાં તમારે આ રીતનું નામ લખવું પડશે, બહુ લાંબુ આવું જ નામ લખવું પડશે. અને આનું સ્પેલિંગ કાર્બોનિલ છે. તો CY અને CA, તો પેલા કોણ આવે? એ વાળું આવશે, એટલે કાર્બોનિલ આવશે, પછી સાયનાઇડો આવશે, ને પછી પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન. હવે આમ તો નામ અડધું તો થઈ જ ગયું. હાથે ખાલી ઓક્સિડેશન આંક તમારે ગણવાનો રહ્યો છે. આ તમારે કોમેન્ટમાં લખવાના છે, બરાબર, જવાબના. ત્યાર પછીની પદ્ધતિઓ આપણે આના પછીના લેક્ચરમાં જોશું. એટલે હવે જો ક્યાંય ડાઉટ હોય તો તમારે સીધું પદ્ધતિ નંબર અને એનો બાજુમાં ક્વેશ્ચન નંબર તમારે સીધો એટલે કે જે બંધારણના નંબર આપ્યા છે બાજુમાં, એ નંબર કહી દેવાના કે આની અંદર અમારે હજુ ડાઉટ છે, તો આપણે એના પછીના લેક્ચરમાં સીધું સોલ્યુશન કરી શકીએ, બરાબર. અને આ જવાબ તમે આપતા રહેજો, વિડીયો આખા જોજો, ભલે કંટાળો આવે, કેમ કે આ શીખવાના તો છે જ. નામ પૂછાય છે, જો 2 માર્કની અંદર પૂછાય છે તો આપણા માર્ક ક્યાંય જવા જોઈએ નહીં. ઓક્સિડેશન આંક પૂછાય કે તો પછી દ્વિતીયક સંયોજકતા પૂછાય, તમને બધું જ આવડવું જોઈએ. સવર્ગાંક ગોતતા પણ આવડવા જોઈએ જ, બરાબર. સાદી એક મેથડ આપી દો, સવર્ગાંક ગોતવાનો કીધું હોય તો આની અંદર સવર્ગાંક ગોતવો હોય કેટલો થઈ શકે? નિકલ માટેનો સવર્ગાંક આની અંદર ગોતવાનો કીધો હોય તો સાયનાઇડ છે ને એ એક જ બંધથી જોડાય, H2O પણ એક બંધથી જોડાય, પણ PN છે ને 2 બંધથી જોડાય. તો ટોટલ કેટલા બંધ થઈ ગયા? 4. તો સવર્ગાંક કેટલો થયો? 4. બહુ સિમ્પલ વાત છે. અને આ ઉપરનું એક છે એ પણ જોઈ લઈએ. આની અંદર પણ સવર્ગાંક કેટલો? તો ક્લોરીન એક બંધથી જોડાય, NCS એક બંધથી જોડાય, H2O 2 બંધથી જોડાયેલું છે. 2 વખત છે, 2 વખત હોય તો ટોટલ 2 બંધથી જોડાયેલું છે એમ. એટલે ટોટલ 4 એનો સવર્ગાંક કહી શકાય, બરાબર. એટલે આવી રીતના તમારે કાઉન્ટ કરતું રહેવું કે કેટલા સવર્ગાંક છે. જો અહીંયા OX છે તો એક OX 2 બંધથી જોડાય, તો 2 OX કેટલા બંધથી જોડાય? ટોટલ 4 બંધ હોય. પછી OA નો 1 બંધ અને સાયનાઇડનો 1 બંધ, ટોટલ 6 થઈ ગયા. તો MN નો સવર્ગાંક કેટલો થાય? અહીંયા 6 થાય. દ્વિતીયક સંયોજકતા કે તો પણ 6 થાય, બરાબર. આજે અહીંયા સુધી રાખીએ અને પછીના લેક્ચરમાં આપણે આગળ ચર્ચાઓ કરશું. થેન્ક યુ.